નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન હબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણે ભણી રહ્યા છીએ ઓનલાઈન એક્ઝામ MCQS બીએડ સેમેસ્ટર 2 એ અંતર્ગત આજનો આપણો વિષય છે જ્ઞાન અને અભ્યાસક્રમ। આ વિષયમાંથી પૂછાઈ રહેલા એવા ઇમ્પોર્ટન્ટ સવાલની ચર્ચા આજે આ વિડીયોમાં કરવાના છીએ। તો જો તમે અમારી ચેનલમાં નવા છો તો ખાસ અમારી એજ્યુકેશન હબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવો, જેથી તમને આવનારા દિવસોમાં બીએડના તમામ વિષયના MCQS વિડીયો આ જ ચેનલમાં જોવા મળશે। પ્લસ જે જનરલ નોલેજના વિડીયો પણ તમને આ જ ચેનલમાં જોવા મળશે। તો બીએડના તમામ MCQSની આપણે જે ચર્ચા કરીએ છીએ તે નીરવ પ્રકાશનમાંથી તમામ MCQS લેવામાં આવ્યા છે। તો ખાસ તમામ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જોવા માટે અમારો વિડીયો અંત સુધી નિહાળો। આજનો આપણો વિષય છે જ્ઞાન અને અભ્યાસક્રમ। આ વિષયમાંથી જે કાંઈ પણ ઇમ્પોર્ટન્ટ સવાલ છે તેની ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો આજનો સૌ પ્રથમ સવાલ છે કે જ્ઞાન મીમાંસા છે તે અંગ્રેજી શબ્દ છે, તો એને ગુજરાતીમાં શું કહેવામાં આવે? તો કે જ્ઞાન એટલે જાણવું, બરાબર છે। ત્યારબાદ બીજો સવાલ છે કે જ્ઞાન પ્રત્યેના મનના વલણો કેટલા છે? તો કે જ્ઞાન પ્રત્યેના મનના વલણો 3 છે। કેટલા છે? 3। ત્યારબાદ ત્રીજો સવાલ કે એહમ એટલે શું? તો કે એહમ અથવા અહમ એટલે હું પોતે। ત્યારબાદ ચોથો સવાલ કે જ્ઞાનના સ્ત્રોતો કેટલા છે? તો કે જ્ઞાનના 5 સ્ત્રોતો છે। કેટલા સ્ત્રોતો છે? જ્ઞાનના 5। ત્યારબાદ પાંચમો સવાલ કે પ્રાચીન સમયમાં જ્યારે પુસ્તકો ન હતા ત્યારે ગુરુએ કયા સ્ત્રોત હતા? તો કે ગુરુ એ જ્ઞાન પ્રાપ્તિનો મહત્વનો સ્ત્રોત હતા, એ સમયમાં પુસ્તક ન હતા ત્યારે। છઠ્ઠો સવાલ કે જ્ઞાનના સ્વરૂપો કેટલા છે? તો કે જ્ઞાનના 8 સ્વરૂપ છે। કેટલા? 8। ત્યારબાદ સાતમો સવાલ કે વિવિધ ક્ષેત્રો સાથે સંબંધિત અધ્યયન કૌશલ્યો કેટલા છે? તો કે 6। વિવિધ ક્ષેત્રો સાથે 6 અધ્યયન કૌશલ્યો જોડાયેલા છે। ત્યારબાદ આઠમો સવાલ કે અધ્યાયનની જૂની અને નૂતન વિભાવના કેવી હોય છે? અધ્યાપનની જૂની અને નૂતન વિભાવના, તો કે માત્ર શિક્ષકે જ બધું જાણવાનું અને ભણવાનું, આ એક જૂની અને નવી વિભાવના છે, બરાબર છે। ત્યારબાદ નવમો સવાલ આપણે ભણીએ કે ભાષા દ્વારા વ્યક્ત થતી વિચારણાનું સ્ત્રોત એટલે શું? તો કે ભાષા દ્વારા વ્યક્ત થતી વિચારણાનું સ્ત્રોત એટલે તર્કશાસ્ત્ર। ત્યારબાદ પુરાવાના વજૂદપયાની તપાસ કરતું શાસ્ત્ર, આ વ્યાખ્યા કોણે આપી છે? તો કે આ વ્યાખ્યા નાગેલે આપી છે। કોણે આપી છે? નાગેલે। 11મો સવાલ છે કે માન્યતા એટલે શું? માન્યતા એટલે કે મનની લાગણી પ્રદર્શિત કરવી, એને કહેવાય માન્યતા, મનની લાગણી પ્રદર્શિત કરે। ત્યારબાદ 12મો સવાલ છે કે માન્યતાના ઉદાહરણો કેટલા છે? તો કે 5 ઉદાહરણો છે માન્યતાના। 13મો સવાલ છે કે નઈ તાલીમના સિદ્ધાંતો કેટલા છે? નઈ તાલીમના સિદ્ધાંતો કેટલા છે? તો કે 4 સિદ્ધાંતો છે એ નઈ તાલીમના। ત્યારબાદ 14મો સવાલ કે ગાંધીજી પ્રવર્તમાન શિક્ષણ પ્રથાના શિસ્તથી કેટલા હતા? ગાંધીજી પ્રવર્તમાન શિક્ષણ પ્રથાના શિસ્તથી કેવા હતા? તો કે અસંતુષ્ટ હતા, તેને આ શિક્ષણ પ્રથા ગમતી ન હતી। ત્યારબાદ 15મો સવાલ કે શિક્ષક બાળકનો સાચો ભાગ્ય વિધાતા છે, આ વ્યાખ્યા કોણે આપી અથવા આ વાક્ય કોણ બોલ્યું? તો કે ગાંધીજી એવું કહ્યું કે શિક્ષક છે એ બાળકનો સાચો ભાગ્ય વિધાતા છે। ત્યારબાદ 16મો સવાલ કે ગુરુદેવ પ્રકૃતિને કેવું માનતા હતા? ગુરુદેવ પ્રકૃતિને કેવું માનતા? તો કે ગુરુદેવ પ્રકૃતિને ઉત્તમ શિક્ષણ માનતા, પ્રકૃતિ એ જ ઉત્તમ શિક્ષણ છે। ત્યારબાદ 93 વર્ષની ભરપૂર જિંદગી જીવનાર અમેરિકાના મહાન વિચારક કોણ હતા? તો કે 93 વર્ષની મહાન જિંદગી જીવનાર એ અમેરિકાના વ્યક્તિ હતા જ્હોન ડ્યુઈ। કોણ હતા? જ્હોન ડ્યુઈ। ત્યારબાદ 18મો સવાલ અસ્તિત્વનું રક્ષણ કરનારા વિષય કયો છે? અસ્તિત્વનું રક્ષણ કરનારા વિષય કયો છે? તો કે શારીરિક શિક્ષણ। કયો વિષય છે? શારીરિક। ત્યારબાદ જ્હોન ડ્યુઈનો જન્મ કઈ સાલમાં થયો હતો? તો કે 1859।
ત્યારબાદ એ જ્હોન ડ્યુઈનું મૃત્યુ ક્યારે થયું? 1952માં. જન્મ ક્યારે થયો? 1859. અને મૃત્યુ ક્યારે થયું? 1952માં. ત્યારબાદ 21મો સવાલ કે 20મી સદીના પ્રારંભમાં અમેરિકાના પ્રગતિવાદીની ચળવળ પ્રગતિના પ્રણેતા કોણ હતા? તો કે જ્હોન ડ્યુઈ. કોણ હતા? જ્હોન ડ્યુઈ. અમેરિકાના એ 20મી સદીના પ્રારંભમાં જ્યારે પ્રગતિવાદી ચળવળ થઈ એના પ્રણેતા હતા જ્હોન ડ્યુઈ. ત્યારબાદ છે શિક્ષણના તબક્કા કેટલા છે? તો કે શિક્ષણના 7 તબક્કા છે. કેટલા? 7. ત્યારબાદ શિશુ અવસ્થા કેટલા વર્ષ સુધી હોય? તો કે જન્મથી 3 વર્ષ સુધી. કેટલા વર્ષ સુધી? 3 વર્ષ. શિશુ અવસ્થા કેટલી કહેવાય? તો કે જન્મ થયો ત્યારથી 3 વર્ષ સુધી. ત્યારબાદ 24મો સવાલ કે પ્રાથમિક શાળાનું શિક્ષણ કેટલા વર્ષ સુધીનું હોય? તો કે 6 થી 13 વર્ષ. એટલે કે તમે 8 ધોરણ ભણો ત્યાં સુધી પ્રાથમિક શિક્ષણ કહેવાય. એટલે 6 વર્ષે બાળક બેસ્યો એટલે 6 થી 13 વર્ષ. ત્યારબાદ પાઉલો ફેરી જન્મ ક્યારે અને કયા ધર્મમાં થયો હતો? પાઉલો ફેરીનો જન્મ ક્યારે અને કયા ધર્મમાં થયો હતો? તો કે એનો જન્મ ઈસવીસન 1921માં ખ્રિસ્તી ધર્મમાં થયો હતો. ઈસવીસન 1921 ખ્રિસ્તી ધર્મની અંદર. ખાસ યાદ રાખજો. ત્યારબાદ પાઉલો ફેરીએ કઈ સાલમાં પ્રથમ પુસ્તક ફ્રીડમ ઓફ હેરી પ્રકાશિત કર્યું? તો કે ઈસવીસન 1969ની અંદર એનું પ્રથમ પુસ્તક આવ્યું. એનું નામ હતું ફ્રીડમ ઓફ હેરી. ત્યારબાદ એ પાઉલો ફેરીનું મૃત્યુ કઈ બીમારીના લીધે થયું? તો કે હૃદયની બીમારીના લીધે. એ પાઉલો ફેરીનું મૃત્યુ કઈ બીમારીના લીધે થયું? હૃદયની બીમારીના લીધે. ત્યારબાદ 28મો કે પ્લેટોની શિક્ષણ પદ્ધતિમાં કઈ પદ્ધતિનો સમાવેશ નથી થતો? તો કે પ્લેટોની શિક્ષણ પદ્ધતિમાં સમવાદી પદ્ધતિનો સમાવેશ થતો નથી. ત્યારબાદ 29મો સવાલ કે પ્લેટોનો જન્મ કઈ સ્થળે થયો હતો? તો કે પ્લેટોનો જન્મ ગ્રીસ નામના સ્થળે થયો હતો. ક્યાં થયો હતો? ગ્રીસમાં. ત્યારબાદ ભારતીય સમાજ એ કેવું સમાજ છે? તો કે સમન્વયવાદી સમાજ છે. ભારતીય સમાજ એ કેવું સમાજ છે? સમન્વયવાદી. ત્યારબાદ ગુજરાતમાં ખૂનના કેટલા કેસો નોંધાયા છે? તો કે ગુજરાતમાં ખૂનના 1100 કેસ નોંધાયા છે. કેટલા? 1100. આ અભ્યાસક્રમ પ્રમાણે આપણે ભણીએ છીએ, ખાસ યાદ રાખજો. ત્યારબાદ સ્ત્રીઓ પર ઘરેલું કેટલા કેસો નોંધાયા છે? તો કે સ્ત્રીઓ ઉપર 6094 કેસ નોંધાયા છે. 6094. બરાબર છે? આવી રીતે યાદ રાખો. ત્યારબાદ ભારતીય સમાજના સ્વરૂપના પ્રકારો કેટલા છે? તો કે ભારતીય સમાજના સ્વરૂપના 4 પ્રકાર છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આ 4 પ્રકારના સમાજ છે ભારતના. બરાબર છે? ત્યારબાદ ધાર્મિક ક્રિયાકાંડ કયા સમાજના લોકો કરાવતા? તો કે બ્રાહ્મણ સમાજના લોકો છે એ ધાર્મિક ક્રિયાકાંડ કરાવે. ત્યારબાદ ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત પ્રથમ કયા દેશમાં થઈ હતી? તો કે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત પ્રથમ ઇંગ્લેન્ડમાં થઈ હતી. ક્યાં થઈ હતી? ઇંગ્લેન્ડમાં. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત સૌપ્રથમ ક્યાં થઈ હતી? ઇંગ્લેન્ડમાં. ત્યારબાદ છે ભારત કેવો દેશ હતો જેથી ભ્રષ્ટાચારમાં વધારો થવા લાગ્યો? ભારત છે ને એ ધર્મ પ્રધાન દેશ છે અને ધર્મ પ્રધાન દેશ હોવાને કારણે અહીંયા ભ્રષ્ટાચારમાં પણ શું થયેલો છે? વધારો થયેલો છે. ત્યારબાદ ભારતીય સંસ્કૃતિના સ્વરૂપ કેટલા છે? તો કે ભારતીય સંસ્કૃતિના 6 સ્વરૂપો છે. ભારતીય સંસ્કૃતિના કેટલા સ્વરૂપો છે? 6. ત્યારબાદ ત્રીજો સવાલ કે ભારતીય સંસ્કૃતિને અસર કરતા પરિબળો કેટલા છે? તો કે ભારતીય સંસ્કૃતિને અસર કરતા 10 પરિબળો છે. કેટલા? 10. ત્યારબાદ ચોથો સવાલ કે લોકશાહી શિક્ષણના હેતુઓ કેટલા છે? તો કે લોકશાહી શિક્ષણના 9 હેતુઓ છે. કેટલા? 9. ત્યારબાદ જલિયાવાલા બાગનો હત્યાકાંડ કઈ સાલમાં થયો હતો? તો કે જલિયાવાલા બાગનો હત્યાકાંડ ઈસવીસન 1919ની સાલમાં થયો હતો. જલિયાવાલા બાગનો હત્યાકાંડ ખાસ યાદ રાખવાનું. આ ત્યારબાદ બિનસાંપ્રદાયિકતા શબ્દનો પ્રથમવાર ઉપયોગ કોણે પ્રયોજ્યો હતો? તો કે જ્હોન હોલીવોર્ડે. જ્હોન હોલીવોર્ડે બિનસાંપ્રદાયિક શબ્દ સૌ પ્રથમવાર એમનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ ક્રિસ્ટીન અને કાર્લ ગ્રાન્ટે બહુસંસ્કૃતિ શિક્ષણને કેટલા વિભાગમાં વિભાજન કરે છે? તો કે 5 વિભાગમાં. કેટલા વિભાગમાં? 5.
ત્યારબાદ શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. આવું સૂત્ર કોણે આપ્યું? તો કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે. શું સૂત્ર આપ્યું? શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. ત્યારબાદ 9મો સવાલ કે તત્વજ્ઞાનના ક્ષેત્રમાં જ્ઞાનની શાખા કઈ છે? તો કે તત્વજ્ઞાનના ક્ષેત્રમાં જ્ઞાનની તત્વમીમાંસા, મૂલ્યમીમાંસા, જ્ઞાન મીમાંસા આ બધી શાખાઓ રહેલી છે. ત્યારબાદ જ્ઞાન એ મનુષ્ય માટેનું કયું તત્વ છે? તો કે અમૃત તત્વ. કયું તત્વ છે? અમૃત. ત્યારબાદ 11મો સવાલ કે જ્ઞાન મીમાંસાનો મૂળભૂત હેતુ શું તપાસવાનો છે? તો કે જ્ઞાન મીમાંસાનો મૂળભૂત હેતુ છે કે પ્રમાણભૂતતા અને તર્ક શુદ્ધતા તપાસવાનો છે. 12મો સવાલ જે જાણકારી કે માહિતી મેળવે છે તેને શું કહે છે? તો કે તેને જ્ઞાતા કહેવાય. જે જાણકારી મેળવે અથવા માહિતી મેળવે એને શું કહેવાય? એને જ્ઞાતા કહેવાય. ત્યારબાદ 13મો સવાલ કે જ્ઞાન મેળવવા માટે કેટલા વલણ છે? તો કે જ્ઞાન મેળવવા માટે 3 વલણ છે. કેટલા? 3. ત્યારબાદ જ્ઞાન મીમાંસા કેવી સમસ્યા છે? તો કે જ્ઞાન મીમાંસા એ કેન્દ્રવર્તી સમસ્યા છે. જ્ઞાન મીમાંસા કેન્દ્રવર્તી સમસ્યા છે. નીચેનામાંથી કયું જ્ઞાનનું વલણ છે? તો કે સંશય અને અભિપ્રાય. સંશય અને અભિપ્રાય એ બંને જ્ઞાનનું વલણ છે. ત્યારબાદ 16મો સવાલ કે સંવેદના જનિત જ્ઞાન કોને કહ્યું છે? તો કે થોમસ હોલ્સે જ્ઞાનને કેવું કહ્યું છે? સંવેદના જનિત. 17મો સવાલ ડૉક્ટર યાસીના સંશોધન અનુસાર શિક્ષક કેટલા વર્તન કરે? તો કે 20,000 વર્તન કરે. કેટલા? 20,000. ત્યારબાદ કૌશલ્ય માટે અંગ્રેજીમાં કયો શબ્દ વપરાય છે? સ્કિલ. કયો શબ્દ વપરાય? સ્કિલ. કૌશલ્ય માટે. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ લેબર સ્ટડીએ કેટલા કૌશલ્યની વાત કરી છે? તો કે અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ લેબર સ્ટડીએ 16 જેટલા કૌશલ્યની વાત કરી છે. કેટલા? 16. ત્યારબાદ 20મો સવાલ કે માલ્કમ ગ્લેડવેલના મત અનુસાર કોઈ કામમાં પ્રાવીણ્ય કેળવવા કેટલા કલાકની તાલીમ જરૂરી છે? તો કે 10,000 કલાકની તાલીમ જરૂરી છે. કોઈ પણ કામમાં તાલીમ માટે કેટલા કલાક જરૂરી છે? 10,000 કલાક. પઠન કૌશલ્યના કેટલા પ્રકાર છે? તો કે પઠન કૌશલ્યના 2 પ્રકાર છે. કેટલા? 2. ત્યારબાદ 22મો સવાલ કે નીચેનામાંથી સારા અધ્યાપનનું કયું લક્ષણ નથી? તો કે જરૂરિયાત કેન્દ્રી. જરૂરિયાત કેન્દ્રી એ સારા અધ્યાપનનું લક્ષણ નથી. ત્યારબાદ 23મો સવાલ કે અધ્યાપન કઈ પ્રક્રિયા છે? તો કે અધ્યાપન એ હેતુલક્ષી પ્રક્રિયા છે. અધ્યાપન એ કેવી પ્રક્રિયા છે? હેતુલક્ષી. ત્યારબાદ 24મો સવાલ કે તાલીમ શબ્દમાં કયો ભાગ અભિપ્રેત છે? તો કે તાલીમ શબ્દમાં મનોયતન અને પુનરાવૃત્તિ આ 2 કેવા છે? અભિપ્રેત છે. ત્યારબાદ તર્કશાસ્ત્ર એટલે ભાષા દ્વારા વ્યક્ત થતી વિચારણાનું શાસ્ત્ર. આવું કોણે કીધું? તો કે એરિસ્ટોટલે કીધું. શું કીધું? તર્કશાસ્ત્ર એટલે ભાષા દ્વારા વ્યક્ત થતી વિચારણાનું શાસ્ત્ર. ત્યારબાદ 26મો સવાલ કે નીચેનામાંથી કયો માન્યતાનો અર્થ છે? નીચેનામાંથી કયો એ માન્યતાનો અર્થ છે? તો કે શ્રદ્ધા, વિશ્વાસ, આસ્થા આ બધા માન્યતાના શબ્દો છે. માન્યતાના અર્થો પણ કહી શકીએ. ત્યારબાદ 27મો સવાલ કે નૂતન પ્રણાલી કયા નામે ઓળખાય છે? તો કે નૂતન પ્રણાલી એ વર્ધા યોજના, બુનિયાદી શિક્ષણ, પાયાની કેળવણી આવા નામે ઓળખવામાં આવે છે. ત્યારબાદ 28મો સવાલ કે 22 અને 23 ઓક્ટોબર 1937ના શિક્ષણ સંમેલનમાં કેટલા ઠરાવો પસાર થયા હતા? તો કે 4 ઠરાવો. કેટલા? 4. છેલ્લે 1937માં 22 અને 23 ઓક્ટોબરમાં જ્યારે શિક્ષણ સંમેલન થયું ત્યારે કેટલા ઠરાવો તે પસાર થયા? 4 ઠરાવ. ત્યારબાદ 3Rની કેળવણીમાં કોનો સમાવેશ થાય? તો કે 3Rની કેળવણીમાં વાંચવું, લખવું અને ગણવું આનો સમાવેશ કરવામાં આવે છે. શેમાં? તો કે 3Rમાં. ત્યારબાદ ગાંધીજીના મતે અભ્યાસક્રમમાં કયા વિષયોનો સમાવેશ થતો નથી? તો કે ગાંધીજીના મતે અંગ્રેજી એ અભ્યાસક્રમમાં આ વિષયનો સમાવેશ કરવામાં આવતો
નથી, આવું ગાંધીજીએ કહેલું. ત્યારબાદ વિદ્યાર્થી જાતે અધ્યયન કરતો થાય એ કયા સ્વાવલંબનનો હેતુ છે? તો કે માનસિક. કયા સ્વાવલંબનનો હેતુ છે? માનસિક. ત્યારબાદ વિરોધી શક્તિઓ વચ્ચે સમન્વય સંબંધ સ્થાપવો એનું નામ જ સૃષ્ટિ છે અને આ સમન્વયમાં જ સત્યનું મૂળ તત્વ છે. આ વ્યાખ્યા કોણે આપી? તો કે રવિન્દ્રનાથ ટાગોરે. કઈ વ્યાખ્યા આપી? તો કે વિરોધી શક્તિઓ વચ્ચે સમન્વય એ સંબંધ સ્થાપવો એનું નામ જ સૃષ્ટિ છે અને આ સમન્વયમાં જ સત્યનું મૂળ તત્વ છે. આવી વ્યાખ્યા આપી કોણે? રવિન્દ્રનાથ ટાગોરે. ગાંધીજીના મતે શિક્ષણ કેવો હોવો જોઈએ? તો કે શિક્ષણ છે તે સત્ય, કર્મયોગી હોય, ક્રિયાશીલ હોય, શિક્ષક દિગ્દર્શક કે માર્ગદર્શક હોય, બાળકના વિકાસ માટે જ ચિંતનશીલ હોય, આવો શિક્ષક હોવો જોઈએ. આવું કોણે કીધું? ગાંધીજીએ. એટલે આની અંદર આપેલ તમામ આવશે. બરાબર. ત્યારબાદ 34મો સવાલ કે રવિન્દ્રનાથ ટાગોરના મતે શિક્ષણ શું નથી? તો કે શિક્ષણ એ માહિતી નથી. શું નથી? માહિતી નથી. શિક્ષણ એ તો જ્ઞાન છે. એના વિશે આગળનો જ MCQ જોયો 33મો. 35મો કે રવિન્દ્રનાથ ટાગોરની પુષ્પશામલા ભૂમિ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે બંગાળ. ત્યારબાદ વિશ્વ એક માળો છે. આવું સૂત્ર કોણે આપવું? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. આખું વિશ્વ એક માળો છે. આવું સૂત્ર ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે આપ્યું. ત્યારબાદ 37મો સવાલ કે રવિન્દ્રનાથ ટાગોરના મતે શિક્ષણના કેટલા ઉદ્દેશો છે? તો કે રવિન્દ્રનાથ ટાગોરના મતે શિક્ષણના 8 ઉદ્દેશો છે. કેટલા? 8. ત્યારબાદ સાચી દેશભક્તિ વિશ્વ પ્રેમની જનની છે. આ વાક્ય કોનું છે? તો કે રવિન્દ્રનાથ ટાગોરનું. સાચી દેશભક્તિ એ વિશ્વ પ્રેમની જનની છે. ત્યારબાદ 39મું ગુનો કરવો એ બાળકનું કામ છે, ક્ષમા કરવી એ શિક્ષકનો ધર્મ છે. આ વાક્ય કોનું છે? તો કે રવિન્દ્રનાથ ટાગોરનું. ત્યારબાદ સત્યમ શિવમ સુંદરમના હિમાયતી કોણ હતા? તો કે રવિન્દ્રનાથ ટાગોર, જેણે સત્યમ શિવમ અને સુંદરમ નામના શબ્દ દ્વારા હિમાયત કરી છે. ત્યારબાદ 19 વર્ષની ઉંમરે કોણે વર્મોન્ટ યુનિવર્સિટીમાંથી BA ઉપાધિ પ્રાપ્ત કરી? તો કે જ્હોન ડ્યુઈએ. કોણે? જ્હોન ડ્યુઈ. ત્યારબાદ કોણ પ્રોગ્રેસિવ શાળાના સ્થાપી છે? તો કે જ્હોન ડ્યુઈ. ત્યારબાદ જ્હોન ડ્યુઈનું તત્વદર્શન ડાર્વિનના કયા વાદના ચિંતનમાંથી ઉદ્ભવેલું છે? તો કે ઉત્ક્રાંતિવાદ અને વ્યવહારવાદ. કયા વાદ? ઉત્ક્રાંતિવાદ અને વ્યવહારવાદ. ત્યારબાદ 44મું ડ્યુઈના મતે બાળકમાં કેટલા પ્રકારના રસ જોવા મળે છે? તો કે બાળકમાં 4 રસ જોવા મળે. શૌર્ય, આ હાસ્ય, આ બધા રસ છે એ રસની વાત નથી અહીંયા બાળકમાં કેટલા પ્રકારના રસ હોય? તો કે 4 પ્રકારના. ત્યારબાદ 45મો કે જ્હોન ડ્યુઈના પોતાના કેટલા ગ્રંથ છે? તો કે જ્હોન ડ્યુઈના પોતાના 2 ગ્રંથ છે. કેટલા? 2. ત્યારબાદ 46મું કે યોજન પદ્ધતિનું ચોક્કસ સ્વરૂપ કોણે આપ્યું? યોજન પદ્ધતિનું ચોક્કસ સ્વરૂપ કોણે આપ્યું? તો કે વિલિયમ ક્રિપેડે આપ્યું છે. શું આપ્યું છે? યોજન પદ્ધતિનું ચોક્કસ સ્વરૂપ. ત્યારબાદ 47મો સવાલ કે ડ્યુઈએ કઈ સાલમાં શિકાગોમાં સ્થાપેલી પ્રયોગાત્મક શાળાને પ્રયોગશાળા એવું નામ આપ્યું? તો કે 1896. વિદ્યાર્થી મિત્રો, આપણે 80 જેટલા પ્રશ્નોની આ ચર્ચા કરી. તમામ પ્રશ્નો ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. વારંવાર વિડીયો નિહાળો અને પ્રશ્નોનું રિપીટેશન કરો, જેથી તમને ઓનલાઈન MCQS એક્ઝામમાં ખૂબ સરળતા નીવડશે. આવા નવા વિષયના MCQ મેળવવા માટે અમારી એજ્યુકેશન હબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ. આભાર.